હેલો ફેમિલી, બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. જો થોડીક વાર એને બધાએ આરામ કરી લીધો, એકદમ એને મસ્ત થઈ ગયા ફ્રેશ. બધાએ નાહી લીધું ને અત્યારે જો રેડી થઈ ગયા ને હવે જાય છે દર્શન કરવા ને થોડુંક આજુબાજુ બધું ફરસી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અરે વાહ વાહ, આરસીભાઈ રેડી થઈ ગયો હે એકદમ મસ્ત. અર્ચિવ મસ્તી ને આ લ્યો એને તો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. હજી તો વ્લોગની શરૂઆત કરી, હજી તો જાય ત્યાં તો મમ્મી સાડી બગાડી નાખી. એ તો એવું થાય, એવું હાલે, છોકરા હોય અહીંયા તો હાલે જ. હા હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. થાકી નથી ગયા ને હજી પહોંચ્યા ત્યાં? હા, તોય આરામ કરી લીધો હારો એવો બધાએ. કેટલા વાગ્યા અત્યારે? અરાઉન્ડ 1 મિનિટ જોવા દે તો 6:30 થઈ ગયા. હા, 6:30 થઈ ગયા. 6:30 અમે હવે દર્શન કરવા નીકળાઈ કીધું. અત્યારે હવે નીકળી કીધું, બરોબર ને? થોડોક આરામ થઈ જાય ને, નકર તો ટ્રાવેલિંગમાં થાકી જાય. શું જોવેશ તું? આરામ થઈ ગયો? અરે રે રે, આરામ થઈ ગયો દીકરાને. હા, ક્યારનો ઉઈ ગયો? 2 વાગ્યાનો ઉઈ ગયો તો અત્યારે ઉઠ્યો 6 વાગે. થાકી ગઈ હતી મારી દીકરી, થાકી ગઈ હતી. હવે પપ્પા ભેગું રખડવાનો ને ઓલા બેહીન. હાલો હાલો જાય. અહીંની છે ને વાઇબ જ કંઈક અલગ છે, બહુ જ મજા આવે અહીંયા સ્ટે લેવાની. અહીંયા 2-3 દી રોકાઈ જાય ને એમ થાય ઘણી વાર, પણ 2-3 દી તો ઓબ્વિયસલી ન રોકાઈ શકી, પણ મજા હે. આઈ નહીં, તું ઓલવેઝ કોઈ પણ દેવસ્થાન પર જઈશ ને એમ મજા આવશે. વાઇબ જ અલગ હોય. તું દ્વારકા જા ને તો દ્વારકાની વાઇબ અલગ હોય, સોમનાથ જા ને તો સોમનાથની વાઇબ અલગ. એમ અંદરથી એટલો ઉત્સાહ હોય. ગમે ત્યારે આપણે ઓલા બધા કહે ને કે મંદિર વસ્તુ ઓલું નથી, કે મંદિરનું જે એન્વાયરમેન્ટ ને અહીંયાનું પોઝિટિવિટી હોય ને, ઈ બોલું છે. ઈ વસ્તુ સાચી છે. કાના એ કાના, પપ્પા ભેગું ઓલામ બેસું છે. હા, ઈ હું હમણાં લાવ ને. કેવો જોવે બધે જોતો જોવે છે. હવે તો મોટો થયો ને એટલે એને બહુ મજા આવશે. બહુ જ મજા આવે, એટલી મજા આવે ને, એવું મસ્ત એન્વાયરમેન્ટ છે ને આખું, કે આમ મોજ જ આવી જાય. હવે કોણ બેહી ગયું? અમારું કાંગારું બેહી ગયું હે પોટલામાં. જો કેવો કેમેરામાં જોવે, એ મજા જ આવી ગઈ. આરસી મજા આવે હે ને? બહુ મજા આવે હે ને. હવે એવું જોઈશે ને ટગર હે બધે મોજે મોજ. હાલો જાય હવે દર્શન કરવા ને. આ બાજુ થોડીક બજાર હે, અહીંયા ફરશું. માથાકૂટ જ નહીં સમજા. હવે આરસીઓ આરામથી એને ફરી શકશે ને, કાંઈ તેડવાની છે નહીં, માથાકૂટ નહીં. એને આમ મજા આવે. બોલર માં બેઠો હોય તો રોવે કે છે મને તેડો. ના ના, સ્ટ્રોલર પછી એને વારે ઘડીએ ક્યાંક હું લઈશું હોય તો ઘરે જઈને પછી એવું કંઈક યુઝ થશે ને ત્યારે લઈ લઈશું. ના અત્યારે તો એને બહાર તો સ્ટ્રોલર માં નો હાલે. ના ના, એને વારે ઘડીએ આમાં એને મજા આવે. એને મારી આઈને મજા આવે એટલે એને મૂડ તેડેલો જ રાખવાનો, બસ એને એવું જોઈએ. હા હા.
પોઈચા હે હે આવો લાવો કેવો સરસ લાવો મળ્યો આપણને આરતીના સમયે પૈસા હા હવે આરતી બેહી આપણે. મમ્મી આરતીનો લાવો હા દર્શન કરી લીધા હવે હા હું અહીંયા સ્ટોર હે ને અહીંયા આવ્યા હે શું લેવાનું ખુશી જોઈ ગયો છે તો અહીંયા જો ઘણું બધું આ બાજુ સરસ. આપણે જો કે આવ્યા જ છીએ હા. તો પાછી કેટલા લકી કહેવાય કે આ આરતી થઈ ગઈ મસ્ત હા, મજાની બધું બધા થઈ ગયું. થોડીક વાર મજા બેઠા આવી. અહીંયા મજા આવી લુક કેટલો મસ્ત હતો ને મંદિરનો અત્યારે નાઇટ વ્યૂ છે ને બહુ જ હા. મસ્ત આવતો ને આ છે ને છેઠ સુધી શું કર્યું ખબર આરસી બા હમું જોતો તો બા ઓલા હનુમાન ચાલીસા ને હવે કે એને હલાવતો રહેવાનું આમ મારે ફરતું રહેવાનું નકર હું ઊભો રહું તો એમ કે હાલો ને એને ઓમ મજા પણ ઊભું નહીં રહેવાનું એ હા મમ્મી પપ્પાને કે બોટલ 2000 રૂપિયાની કે મેં મમ્મી વુડન હે હોય જ નહીં. વુડન કોપર હે અહીંયા એટલું ડિફરન્ટ વસ્તુ મળી રહી ને જો કોસ્મેટિકથી માંડીને કપડાં પછી માળા ફૂલહાર ને એ બધું પછી અહીંયા જો બધું છે બધી વુડનની વસ્તુ છે પછી આ બાજુ છબી ને એવું જે જોતું હોય એ બહુ મોટો સ્ટોર છે બે હા હું આરામથી ફરશે એક વસ્તુ જોઈશે હો બે બધી વસ્તુ હું વસ્તુ છે ને હું વસ્તુ નથી હે અમે બે જોઈશે બધું હું વસ્તુ કોણ હું લઈએ અમે બે બધું બધા ઉપર ધ્યાન રાખી કે યાર ના હાલો જો ગયા વખતે આવ્યા હતા તો અહીંથી અમુક વસ્તુ લીધી હતી મારી લકી લીધી હતી ને બીજું કંઈક લીધું હતું આ વખતે જોઈ ખુશીને કંઈ ગમે તો લઈશું જો આ મૂર્તિ એટલી મસ્ત હે ને આ મમ્મીને બહુ જ ગમી ગઈ આ રહી બે જો આ બહુ જ મસ્ત હે આખી જે પ્રેગ્નન્સીમાં બુક વાંચતી હતી ને એ આ બુક હે જો અહીંયા છે આ બુક મને અહીંયાથી જ છે ને ગિફ્ટમાં આપી હતી એ આ જ બુક હે જો હે હનુમાન હર સંકટ મેં આ બુક જો તમને હરખું દેખાઈ ગયું હશે આઈ થિંક અહીંયા બધે આવી મળે જો સામે પડી છે બધે આવી રહી જો બધી આજે છે ને અહીંયા પ્રસાદ લેવાની ઈચ્છા છે મમ્મીને ને એને એમ મમ્મી મમ્મીને બહુ ઈચ્છા છે તો મેં કીધું હાલો અહીંયા પ્રસાદ લઈને તો એનો પ્રેમ ભાવ આપણા પેટમાં આવે. મમ્મી જો અહીંયા છે ને પ્રસાદ અમે લેવા જાય છીએ હું ને મમ્મી પાછળ બૂટ ચંપલ પહેરીને જાઓ કે આજે પ્રસાદ લેવાની મમ્મીને બહુ ઈચ્છા છે તો આજે અહીંયા જ અમે પ્રસાદ લેવાના છીએ એમ જ્યાં પ્રસાદ હોય મમ્મીની ઈચ્છા હોય મમ્મી કે કાંઈ લેવો હોય પ્રસાદ તો અમે અહીંયા આવીએ હા અમે ઘણા વર્ષો પહેલા આપણા બહારની માનતા હતી હા. પપ્પાની રાખી હતી હા. અને ત્યારે આવ્યા હતા ત્યારે જૂનું એકદમ હતું હા. ત્યારે અમે એને હાઈને પ્રસાદ લઈને પછી જ ગયા. આપણે ઓલી વખતે નહોતો લીધો ના, કારણ કે નહોતો ત્યારે લીધો. આપણે તો ત્યારે time, હા. સવારમાં આવ્યા હતા ને હા. પણ આ વખતે તમને પ્રસાદ આપણે લઈશું જ બધા ટાઈમ છે. હાલો કેટલા બધા લોકો છે જે પ્રસાદ લે છે ને બહુ મોટો હોલ એટલો મોટો હોલ છે ને કે આમ જોઈએ નજર નથી જાય એમ હા લઈ લે પપ્પા જો પ્રસાદમાં છે ને મગનું શાક છે ખીચડી રોટલી પછી આ બટેકાનું શાક પછી આ શીરો કઢી અને હજી ભાતે હતા પણ મેં ભાત નથી લીધા જય શ્રી કૃષ્ણ એ તને કીધું હતું ને ખુશી એમને મેસેજ કર્યો હતો એમને હા ગિફ્ટ નહીં સ્પેશિયલી છે ને અમને મળવા આવ્યા અહીંયા અમારી રાહ જોતા હતા કે બહાર નીકળીને પછી આપણે થેન્ક યુ અમારે થોડુંક લેટ થઈ ગયું 8:30 જેવું થઈ ગયું જો અત્યારે ને અત્યારે હવે ક્યાંય આમ બજારમાં ને એવું કંઈ ફરાય છે જ નહીં બહાર કંઈક ઓપન હોય તો એ બધું જોઈશું ને પછી પાછા વહી જઈશું હજી આ આગળ ઓલું સ્ટેચ્યુ છે હનુમાન દાદાનું અહીંયા જ આવી ને બહુ બધો પ્રેમ આપ્યો તમે બધા એટલો બધો પ્રેમ આપ્યો ને ખરેખર એટલા બધા લોકો કે ખુશીદી બા અમે બહુ રીલ જોઈ તમારી થેન્ક યુ ને બેન સ્પેશિયલી અમને છે ને મળવા આવ્યા અહીંયા બાજુના ગામના હતા બપોરના અમારી રાહ જોતા હતા ને અમારે થોડુંક લેટ થઈ ગયું અહીંયા આવતા આવતા તો સોરી એના માટે કે તમારે વેઇટ કરવો પડ્યો એના માટે ને થેન્ક યુ કે તમે આટલો બધો પ્રેમ કરો કે અમને સ્પેશિયલ મળવા આવ્યા ખુશી હે
4 વાગ્યાના આવ્યા હતા. ચા. હું ક્યારની બેઠી હું અહીંયા કે તમારી રાહ જોઈને કે હમણાં આવશે. હું તમારી ગાડી ગોતતી હતી કે ગાડી મળી જાય ને તો મને કન્ફર્મ થઈ જાય કે તમે આયા જ છો. બધે આટા માર્યા ઈ કે થેન્ક યુ સો મચ કે તમે અમને આટલો બધો પ્રેમ આપો છો અને બસ તમે લોકો અમને આટલો પ્રેમ આપો છો ને તો એવી જ રીતના તમને હે ને એટલો પ્રેમ આપશું, હસાવતા રહીશું અને બધું નવું નવું બતાવતા રહીશું. હા કેવું લાગ્યું મમ્મી આ બધું દર્શન કરીને મજા આવી ને? દર્શન બધાય મજા આવી એવી આમ મમ્મી બધાય થઈ ગયો તાઈ દર્શન થઈ ગયા ઈ તો હે જ. હા. આરસીવ ને દર્શન કરાવવા તમે કીધું હતું હા. તમારે જો આરસીવ આવ્યો ને એટલે અમારે અહીંયા પહેલા આવું જ છે એમ. આરતીનો લાભ લઈ લીધો. હા? એ ઊભો રહ્યો ને એટલે ઊભું તો રહેવાનું ઊભું ને. નહીં રહેવાનું. હાલો 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 જાય. ગોળ ખાતું તું નદીએ નાવા જાતું તું આસ મસ્તે ઢગલા ડગ. અહીંયા આરસીવ ને રમાડી અને અહીંયા ગાર્ડન માં બેઠા એ ખુશી અહીંયા બેસવાની મજા જ અલગ હે કઈ. પવન આવે ને મસ્તીનો. પવન સરસ આવે. અહીંયા આરસીવ શું કરેસ તું? રમેશ હા દીકલો કાનુડો કાનુડો તું એ કે તમારી આગળ આવો પછી. તને હા મારી પાસે નથી, મારી પાસે તો હતો દીકા અત્યાર સુધી તું ત્યાં આ બેઠા જો આ સ્ટેચ્યુ ની આ આગળ ગાર્ડન હે ને અહીંયા બધા મોજ કરી. બહુ મસ્ત પવન આવે સરસ ઠંડો ઠંડો. આરસીવ ને બધાય લોકો કેટલા બધા ઓલું કર્યું કા બધાય કે કેવો ક્યુટ ક્યુટ દેખાય આરસીવ. આરસીવ ને બધાય ઓળખતા હતા ઈ કા. કે આરસીવ તારા વિડીયો અમે દરરોજ જોઈ ગઈએ. એ આરસીવ આરસીવે અમારો વિડિયો બનાવ્યો. બેઠા હી પછી થોડુંક ફરશું ને પછી વહી જઈશું પાછા. ત્યારે ગયા તા બાર સોડા પીવા, મમ્મી ને એના હારું લેતા આવ્યા ને એમને બધા જરાક આમ ઠંડા થઈ ગયા. સોડા પીવાની મજા આવી ને અહીંયા કોઠી આઈસ્ક્રીમ મેં ખાધી, સારી હતી, મજા આવી. અમે કોઠી આઈસ્ક્રીમ તો લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યા હતા ત્યારે ખાધી હતી, પણ મજા આવે એવી આઈસ્ક્રીમ અહીંની કોઠી આઈસ્ક્રીમ આવે એ તો મજા આવી. તો હવે આવ્યા રૂમે ને ખુશી ક્યારની મને ખીજાય જો આરસીવ ને બે રમે હે. શું કરે છે તા મમ્મા મને ખીજાય ખીચાય જ ને પપ્પા ચશ્મા થોડા થોડ કરે હે. થાય એવું થાય ખુશી કોક વાર થઈ જાય. 3 જોડી ચશ્મા લઈને આવ્યા હતા, એક જોડી તો તોડી નાખ્યા, હવે 2 જોડી વૈધા છે. કાંઈ વાંધો નહીં હાલી જઈશે. મૂંઘા લે પછી તોડે. થાય એવું ખુશી. ધ્યાન રખાય. હાય ઘણી વાર તૂટી જાય. હું મારા ચશ્મા હજી બીજા એક હે ને હજી એ આખી તૂટી ગઈ. મેં આમ ઓલા બેગમાં રાખ્યા હતા ને તો તૂટી ગયા. કાંઈ વાંધો નહીં થાય એવું. ઘણી વાર રે ને ચશ્મા તો વસ્તુ એવી છે કે થોડીક મેં આમ રાખવામાં ઓલા રાખી કરી નાખાય છે એના લીધે ભાંગી ગયા. થોડાક કોસ્ટલી હતા ને મને ગમતા હતા ચશ્મા એટલે ખુશી વધારે કી જાય કે આવતી તમને જે વધારે ગમતા હતા એ જ ચશ્મા તમે તોડી નાખ્યા તમારા. કાંઈ વાંધો થઈ જાય છે, કાંઈક નવા કરાવી લઈશું પછી. હવે 2 જોડી છે અત્યારે. હા. 3 જોડી લઈને આવ્યા હતા, હવે 2 હાચવાના હો. સાચું કઈ બધાય તોડી નહીં નાખું કઈ. આ પહેરેલા હોય ઈ કેટલા સાચવેલા હોય મેં. ઈ તો કે પપ્પા તમારે નક્કી નહીં, ઈ તો કઈ હું જોવે શું કરેશ તું કાનુડો? હાલો હવે હુઈ જઈશું. જો પપ્પા તો છે ને એમને હુઈ ગયા, મમ્મી આરામથી બેઠા હે એના બેડ ઉપર. બેઠી હોઉં આરામથી. ભગવાનના નામ થોડાક લઈ લઉં ને. એ વાત સાચી હો. હા ભગવાનના નામ લઉં બેઠી બેઠી. જરાક દૂર બેઠા એટલે અવાજ ઓછો આવ્યો હોય છે. મમ્મી એમ કે ભગવાનના નામ લઈ લો બેઠા બેઠા કે દરરોજની જેમ થોડીક વાર હવે નવરા થયા તો હવે હુઈ જઈશું આરામથી ને સવારે જવું છે. સવારનો નેક્સ્ટ વ્લોગમાં જ તમને ખબર પડી જશે ક્યાં જવાના હું ફરવાના હી ને અગેન જેટલા પણ બધા મહિલા અમને બધાએ બહુ બધો પ્રેમ આપ્યો, બધાને થેન્ક યુ. ઘણા લોકોએ કીધું હતું કે અહીંયા આવજો, અમારા ઘરે આવજો. તો અત્યારે જો અમે ટૂરમાં નીકળ્યા છીએ તો કોઈની ઘરે ને એમ તો અત્યારે અમે આવી ન શકી કેમ કે પછી અમે થોડો ટાઈમ લઈને ઘણા બધા રૂટ લેવાના છે ને બધે જવાનું છે. તો સોરી એના બદલ. કોક વાર મળી જઈશું આપણે. તો બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભ રાત્રિ. અમુક માણસ હે ને મને ટાઈમ પૂછે કેટલા વાગ્યા ઈ કે ઇનડાયરેક્ટલી હે ને ઈ મને એમ કહેવા માંગે કે તું મારા ભેગી હાલ આય નીચે રેસ્ટોરન્ટ હે ને અહીંયા કંઈક નાસ્તો કરવો એવું જ કેવું હે ને પંપ મારો હે ને
તને પંપ મારીને મારે શું કામ? ખબર હે કે ઓલી આવશે તો આશીષ એકલા ન કરી આવો નાસ્તો શું હું કરી આવીશ, તાર નથી ખાવું તો કાંઈ મારે તો આચું કઈ નથી ખાવું યાર તો કાંઈ વાંધો નહીં, હાલો. મારું પેટ અત્યારે ફૂલ હે આશીષ ઓકે. તમે મારી રાહ જોઈશો એને ખબર હે કે ઓલી હમણાં આવશે એટલે ત્યાં લગી નહીં જાય ઈ પોતે એમ નહીં તમારી આગળ જો આ લેપટોપ હે ઘડિયાળ હે બધું હે તો તમે ટાઈમ ન જોઈ શકો તો મને અત્યારે હું ખબર કેટલા વાગ્યા ઈ કે કેવું એમાં એટલે 11 વાગ્યા લગીને જ ખુલ્લું હોય હે એટલા માટે તો તું આવવાનો આઈ આવવાનો એને કીધું આવવાની એક કામ કરો તમે ને આરસી બે જી આવો આપણે બે જઈશું, એને મહિને જ ખાવાનું દીધું. આશીષ ને દર વખતે આરસી ખાવાનું હતું કઈક ને કઈક હોય એને નાટક મારે ખાવાનું નહીં જ્યારે આરસીએમ નો નખરા ચાલુ થઈ જાય. આ શર્ટ સારો લાગે હો થેન્ક યુ. વેલકમ બધા ઘણા બધા શર્ટ હે હજી સ્ટાર્ટિંગ હે કા ઘણા હજી પહેરશું બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ. હા આને કહેવાય ઘરવાળી. મારું પેટમાં બૈરું ખરી ખોઈ ગઈ હતી તો ઉઠીને આવી કે હાલો આપણે કંઈક નાસ્તો કરવા જાય. હા આવી હો, થેન્ક યુ. હા મારું પેટ ખાલી, વાત સાચી. નકર મને આજે બહુ નીંદર આવતી હતી શું આજે ટ્રાવેલિંગ દૂરથી કરીને આવ્યા ને તો થાકી જાય પછી ન થાકી કારણ કે દરરોજ બપોરે તો રેસ્ટ પણ આજે બપોરે આપણે વાંધો ગયા હતા એટલે આજે જરાક દૂર વધારે ટ્રાવેલિંગ થઈ ગયું કહેવાય ને. હા આપણે કેટલા દૂરથી આવી એમ. એમ દૂરથી પેલી વાંધો નથી ને કાંઈ વાંધો નથી. જો બાર એવું કંઈ મળી જાય તો ખાઈ લઈશું. નગર પાછા ભૂખ લાગી જોરદાર નગર પાછા નકર તો પાછા જોઈએ અત્યારે બધું બંધ બતાવે એકાદ બે ખુલ્લી છે પહોંચી દેવાની બંધ નથી થઈ તો ઓલો કહેવત છે ને વાંદરા ને નિહેળી મળી જાય એવી રીતે ફૂડી હોય ને એને ગમે અહીંયા છે ને ફૂડ કોર્ટ કે કાંઈ પણ વસ્તુ તો મળી જ જાય. તો અમને એને એક ફૂડ કોર્ટ હતું ને ત્યાં એક રેસ્ટોરન્ટ ઓપન હતી તો એ મળી ગઈ તો અમે બી અહીંયા આવ્યા જોઈ અમે મગાવ્યા હે નૂડલ્સ, બીજું કાંઈ મગાવ્યું નથી. નૂડલ્સ અત્યારે કંઈક બહુ વધારે નહોતું ખાવાનું, બહુ થોડીક ભૂખાઈ હતી એવું થઈ ગયું હતું. આ જો નીંદર કરે પતંગિયું પતંગી ઉડી જવાનું ઉડી કાંઈ નહીં જાય લે હાચે નીંદર આવે યાર આચે નીંદર આવે હોઈ જ જવાનું. સારું મળી ગયો નકર ભૂખા જવું પડે પાછું તો ભૂખા જાત એમાં શું છે? એના કરતાં મળી ગયું